હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? બધી મજામાં કારણ કે મારા બ્લોગ હતા જે બધા મજામાં. ફરીથી એક નવો બ્લોગ લઈને આવી છે તમારી બદલ. આજ છે 8મ ને આજ સાંજે લગભગ થતો છે કંડોડાનો જન્મ ને કાલે બધા મટકી પડતા છે. અમારે તો તમારા ગામમાં કેવી રીતે કેમ પડે છે મને કોમેન્ટ બોક્સમાં બતાવજો ને. અમારા ગામમાં તો આજે મટકી પડે છે, એટલે કારણ કે હું તો ગામમાં નથી, તો બહાર નીકળી ગયેલો છું ને અત્યારે ઓન ધ વે નીકળી ગયેલો છું. જો ને જવાનું છે આપણે કળસર. તમને બધાને એમ હશે કે કળસર કેમ કરે, પણ કળસર જવું પડે મોટાભાઈ, કારણ કે મારા મેરેજ પણ એ જગ્યાએ પણ કળસરમાં થયેલા છે, એટલા માટે ને આ એરિયામાં જવું પણ એનો બ્લોગ હું નથી કરતો, એના કારણે થોડું ઘણું ડિપ્રેશન રહી જાય છે. ને અત્યારે નીકળી ગયો કળસર બાજુ. અને તમારા ગામમાં કેવી રીતે શું કરે એ બધા મને કોમેન્ટ બોક્સની અંદર બતાવજો ને. કાલનો બ્લોગ કેવો લાગ્યો એ મને કોમેન્ટ બોક્સની અંદર બતાવી દેજો. અને દાદા કહેવાનું ના બતાવજો, તો જય દાદા. તો અત્યારે તો શું હોય, અત્યારે તમારા બધાની દયા અને સપોર્ટથી અત્યારે મારો બ્લોગ વિડીયો ને બધું હાલે છે. અત્યારે થોડો ઘણો હજી આવો સપોર્ટ કરતા રહો, તો એવું હું તમને બધાને કહું છું. તો લાઈક કમેન્ટ શેર કરવાનું ના ભૂલતા, શેર કરવાનું ના ભૂલતા, બે લાઈકન દબાવવાનું ના ભૂલતા, કારણ કે મારો બ્લોગ એવો જેવો નાખો એવો તમારા પડી જાય, એટલા માટે કહું છું. તો બીજું તો હું તમને શું કહેવા માગું, કારણ કે કળસાક પણ આજે મેળો છે, મેળાની મોજ તમને કરાવું. ત્યાં પણ મારે ફવા રહે છે, એટલે પહેલાં તો અત્યારે એની ઘરે જવાનું છે ને મારી પાસે અત્યારે મુશ્કેલીના પાર નથી. બોલો, મેં તમને આગલા બ્લોગમાં કીધું એવી રીતે, પણ જવું પડે પછી બાકી તો બધી હું કહું. મારે કાલે અમારી પાસે મોટી ગાડી હતી, એટલે માટે નિરાતે જતો મોજ જતો ધીમે ધીમે. આજે અમારી પાસે ગાડી નથી, કારણ કે મારી મોટી ગાડી એને ભાડે વહી ગઈ છે. જે કોઈને ભાડે ગાડી જોવે, ઇકો ગાડી છે મારી પાસે, જે કોઈને જોવે એ મને કોમેન્ટ બોક્સની અંદર કહેજો, એટલે એને કોન્ટેક્ટ નંબર હું આપી દઈશ, પર્સનલમાં આપી દઈશ કોન્ટેક્ટ નંબર. હું બધાને ઇન્સ્ટામાં મેસેજ કરો તો એમાં ને એમાં ગમે એમાં મેસેજ કરજો. તો બીજું તો શું હોય, તો હાલો નીકળી જાય ઘર બાજુ. તો પેલા ઘર બાજુ હું કળસર બાજુ મને બોલવામાં મિસ્ટેક પડી જાય. કલે જાઓ હાલે તો બનેરો બ્લોગ વિડીયોની અંદર કન્ટિન્યુ. City lights start to shine. West Coast flavor, every moment divine. કળસરથી વ્યા ઘરે ને ઘરે આવીને હવે તો જવાનો પ્લાન કરી છે, પણ વરસાદ આવી ગયો છે એકચ્યુઅલીમાં. પણ હવે ખબર નથી કેમ પર જઈ શું કરીએ એમ. ત્યાં સુધી જોઈએ. અને કળસરમાં તમને કંઈ દેખાડી ન હોય, કારણ કે વારંવાર એકને એક વસ્તુ શા માટે દેખાડવી, એટલા માટે હું એક વસ્તુ નથી દેખાડતો. એટલે હવે અમે જઈએ છીએ મેગી ખાવા. હવે કઈ જગ્યાએ જવાનું છે હું હમણાં આગળ થોડીક વાર બાદ બને રહ્યો, તો કન્ટિન્યુ બને રહ્યો, તો હું તમને હમણાં બધું કહું. તો ચાલો કન્ટિન્યુ. આ મારા ગામનું શમશાન, રાણીવાડાનું. તો ફાઇનલી મિત્રો ત્યાં જવાનું હતું, ત્યાં અમે પહોંચી ગયા છીએ, કારણ કે મેગી બનાવવાની છે. આજ મેગી બનાવીને ખાવાની છે, કારણ કે આજે સવાર જેનું કાંઈ પધરીઓ ભર્યો નથી, ખાધું નથી, એ ખાવાનું છે. તો અહીંયા મેગી લઈને જઈએ છીએ એમ બધા, ને અમે બનાવવાની છે ઠેઠ. હમણાં ના પહોંચીને તમને બધાને દેખાડો, હાલો તો બને રહો. ફાઇનલી વરસાદ પણ ઝીરો ચાલુ થઈ ગયો છે, અંધારેલો છે. જુઓ વરસાદ પણ અંધારેલો છે, અને ઝીરો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. ઓલા પણ એમ જો વરસાદ આવ્યો, હાલો ભાગો સટકો. ધવાડો ખાય છે, જો તાપડો લઈને આડો બે વયો એમ કે છે. હમસ તો કેમ ને ટમેટા મળે છે, ચેતનભાઈ ટમેટા મળે છે. ચાલો તો બિનેરો. આવ્યો વરસાદ વાહ. કવિ દો ઓલા આપણે વરસાદ પણ આવી ગયો. વરસાદ વાહ, શરૂ વરસાદે મેગી બને છે આજ. જો અહીંયા મેગી પીડીને શરૂ વરસાદે મેગી થાય છે, કમ્પ્લેટ બને છે. ઓલા આપણે તપેલું મૂકેલું છે, જો અહીંયા વરસાદ ચાલુ છે.
આવ્યા પણ જોવા કલક નથી કારણ કે વરસાદ પણ હજી ચાલુ છે તો જોરદાર વરસાદ ચાલુ છે અમારા ગામમાં. તમારા ગામમાં કેવો વરસાદ છે હું છે કોમેન્ટ બોક્સની અંદર બતાવજો. હાલો તો બને રહ્યો બ્લોગની અંદર કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો અત્યારે ઓન ધ વે નીકળી ગયો છીએ બીજે જવા માટે કારણ કે આપણાથી કાંઈ કામ ને દહીં ને ઉસતીને આજમાં પણ રજા પણ એટલી 2 દિનની રજા હતી એટલા માટે 2 દિવસનો બ્લોગ આવશે. ને આજે અમારા ગામમાં મટકી ફોડવાનું હતું. કાનુડાનો જન્મ આજે થાય પણ આજે અમારે મટકી ફોડી નાખી હતી પણ મેં એ બ્લોગ અંદર લીધો નથી કારણ કે કોપીરાઇટ આવી જવાના ચાન્સ બહુ હતા એટલા માટે મને હજી નવી યુટ્યુબ ચેનલ આપણે ઓપન કરેલી છે એટલા માટે મેં કાંઈ એવું મેં કીધું સોંગ બોંગ વાગતું હોય ને અમારે ઉતારવું નથી કારણ કે કોપીરાઇટ આવી જાય એના માટે હું કાંઈ ઉતરતો નથી એમ. તો અત્યારે તો જો મારી ગાડી લઈને જાઉં છું. હવે જ્યાં જાઉં છું તો તમને બધાને ખબર જ હશે કારણ કે વારંવાર એક રસ્તો આવે ને એટલે તમને ખબર પડી જાય કે ક્યાં ન ઉતારે. ને વારંવાર એકને એક વસ્તુ કેટલી વાર દેખાડવું એટલા માટે એને મને બ્લોગ ઉતારવાની મન ન થાય. ને હવે તો બીજું તો શું કરીએ હવે તો જો જાય છે આવું વાતાવરણ પણ છે ને સવાર બપોર પછીનો વરસાદ ચાલુ થઈ ગયો તો તે હજી વરસાદ ઝરમર આવે છે. જોવા કાંઈ દેખાતું હોય તો હજી ઝરમર વરસાદ ચાલુ જ છે ને બસ હવે નીકળી ગયા છીએ જવાનું છે ત્યાં ને ત્યાં જઈને પછી તમને બધાને મળું. તો હાલો ત્યાં સુધી બને રહો બ્લોગ વિડીયોની અંદર કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો જે કાંઈ કામકાજ હતું હોય એ પૂર્ણ કરીને હું નીકળી ગયો છું ઘર બાજુ. જોવો તો જાય છે ઘર બાજુ ને જવાનું તો ઘરે ને ઘરે જઈને આપણી મેના રાણી પણ આવી ગઈ છે એટલે આ ગાડીને આપણે વિદાય દઈ દેવાની છે. એટલે જે મિત્રની ગાડી હું લાવ્યો હતો ને એ ગાડી મિત્ર લઈ ગયો હતો એ ગાડી આપણે એને દઈ દેવાની છે અને આપણે આપણી ગાડી લઈને એને ઘર બાજુ રવાના થઈ જવાનું છે. ને હવે તો બીજું તો શું કહેવાનું હોય કે કારણ કે આજે તો મેળો દળાની મોજ મેળવીને થોડી ઘણી જલસા કરી લીધી છે અને હાલો તો બને રહો કન્ટિન્યુ બ્લોગની અંદર. તો બીજું તો શું કહેવું તમને બધાને મારે. હવે આ ગાડીને તો આપણે આપી દેવાની છે. આપણી ગાડી તો નથી, આપણી ગાડી આવી ગઈ છે. આપણી ગાડી ઓન ધ વે નીકળી ગયેલી હતી રાજસ્થાનની એક બાજુ ગયેલી હતી. મોટા સિટીઓમાં ફરતી આપણી ગાડી એટલા માટે હવે આ ગાડીને આપણે વિદાય દઈશું અને એ ગાડીને હવે લઈ લઈશું. આપણે એ ભાઈ વહી આવ્યો છે એટલા માટે. તો ચાલો બને રહો કન્ટિન્યુ મારા બ્લોગ વિડીયોની અંદર. સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો હું તમને હવે થોડીક વાર બાદ મળું. કન્ટિન્યુ રહેજો બ્લોગની અંદર. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયો છું ઘરે પહોંચી અને સુવાની પણ તૈયારી કરી નાખી છે. તો આ બ્લોગને અહીંયા પૂરો કરીએ તો કેવો લાગે બ્લોગ? સારું જ લાગે ને? તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો લાઈક કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. તો ફરીથી મળું તમને નવો બ્લોગ સાથે. કામ સુધી બધા બને રહેજો અને આગલો બ્લોગ ક્યાંનો બનાવો શું કરવું છે મને કહેજો કારણ કે હવે રજા મારી પૂરી થઈ ગઈ. 2 દિવસની રજા હતી પૂરી થઈ ગઈ. હવે આગલો બ્લોગ ક્યારે બને શું થાય મને નથી ખબર. ને બીજું તો મારે શું કહેવાનું, બીજું તો કંઈ કહેવાનું નથી કારણ કે બ્લોગ સારો લાગે તો થોડો ઘણો સપોર્ટ કરો, આગળ શેર કરો, બધા મિત્રોને મોકલો. કેવો લાગ્યો શું કરે એ બધું મને કહેજો. તો સારું હાલો. તો આજનો બ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરીથી મળો તમને નવો બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દાદા અને ત્યાં સુધી જય મેલડી. તો બાય બાય.